નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી જે લેવાયેલી છે એનું આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું। સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જે તારીખ 20/1/2024ના રોજ લેવાયેલી છે અને જેની અંદર તમને કયા પાઠની અંદર પૂછાયેલું છે તો તમને ખબર છે બધાને 5, 6, 11 અને 16 આ ચાર પાઠમાંથી આ સંપૂર્ણ એકમ કસોટી છે એ લેવાયેલી છે। તો આ સંપૂર્ણ એકમ કસોટી જે છે એની પ્રશ્ન બેંક તમને આપેલી છે। એ પ્રશ્ન બેંકનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કને જોઈશું, જેનો સમય તમને 1 કલાક અને કુલ ગુણ 25 છે। તો આ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોઈશું। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। તો એની અંદર પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, ગમે તે 5 જેના 5 ગુણ છે। તો પહેલો પ્રશ્ન, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો જવાબ આવશે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથ હતા। ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી એમને પણ નવા અપડેટ મળતા રહે। ચલો બીજો પ્રશ્ન, ત્રિપિટક ગ્રંથ સાથે કયો ધર્મ જોડાયેલ છે? તો જવાબ આવશે ત્રિપિટક ગ્રંથ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ છે। 3, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો સિદ્ધાર્થનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું। બુદ્ધનો અર્થ શું થાય છે? તો બુદ્ધનો અર્થ જાગ્રત અથવા જ્ઞાની થાય છે। બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશકને શું કહેવાય છે? તો અહીંયા કને જવાબ તમને આપેલો છે। છઠ્ઠો પ્રશ્ન, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો મહાવીર સ્વામી પાવાપુરી નામના સ્થળે નિર્વાણ પામ્યા હતા। 7મો, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। 8, બાળ સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો બાળ સિદ્ધાર્થના ગુરુ અલકામ હતા। કયા દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું? તો એનો જવાબ પણ તમને આપેલો છે। 10મો, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થઈ ગયા। ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? તો ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનાર નામના સ્થળે થયું હતું। મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ અહિંસા છે। ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાયેલો હતો? તો ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોમાં વહેંચાયેલ હતો। મહાવીર સ્વામીએ શાનો વિરોધ કર્યો હતો? મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યા હતા। 15મો, બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો। ગૌતમ બુદ્ધના મતાનુસાર મનુષ્ય કેવી રીતે મહાન બને છે? ગૌતમ બુદ્ધના મતાનુસાર મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી અને સત્કર્મ ત્યાંથી મહાન બને છે। ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું છે? ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે। 18, ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું? તો ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું। 19, બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે કયા સ્થળે સાધના શરૂ કરી હતી? તો બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે સાધના કરી હતી। જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકર થઈ ગયા? તો જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થઈ ગયા। 21, જૈન ધર્મને જાણવા મહત્વપૂર્ણ સ્ત્રોતો કયા કયા છે? તો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો આગમ ગ્રંથો છે। જૈન ધર્મના તીર્થંકર પાર્શ્વનાથે કયો ઉપદેશ આપ્યો હતો? તો જૈન ધર્મના તીર્થંકર પાર્શ્વનાથે સત્ય, અહિંસા અને અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો। મહાવીર સ્વામીને ઋજુપાલિક નદીના કિનારે શું પ્રાપ્ત થયું? મહાવીર સ્વામીને ઋજુપાલિક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। મહાવીર સ્વામી જીન શા માટે કહેવાયા? મહાવીર સ્વામીએ મન અને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા। અને 25મો, અપરિગ્રહ એટલે શું? અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો। ચલો એના પછી પ્રશ્ન 2 જેમાં માંગ્યા મુજબ જવાબ લખો।
અને તમારે ABCDE જૂથમાંથી કોઈ પણ એક જૂથ લેવાનું છે અને 5 ગુણ છે. ચલો આપણે પહેલો તફાવત આપો. ગેટ પર્વત અને ખંડ પર્વત. ગેટ પર્વત અને ખંડ પર્વત સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ ગેટ પડે છે અને ગેટ પર્વત કહે છે. અને ભૌગોલિક બળોને લીધે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ પડે છે, ફાટ પડે છે. આથી આ બાજુનો ભાગ બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે તેને ખંડ પર્વત કહે છે. ઉદાહરણ તરીકે આલ્પ્સ, રોકીસ અને એન્ડીઝ. અને ઉદાહરણ તરીકે હોસ્ટ પર્વત, નીલગિરી અને સાતપુડા. ચલો એના પછી બીજું વર્ગીકરણ કરો. તો એની અંદર તમારે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ અને પર્વ પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. એમાં સૌથી પહેલાં છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. અને પર્વતીય પ્રાંતીયમાં આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને પેન્ટાગોનિયા. 3. મને ઓળખો. હું પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ છું. તો ખીણ. એના પછી બી, એમાં પહેલો છે તફાવત આપો ઉચ્ચ પ્રદેશ અને મેદાન. તો ઉચ્ચ પ્રદેશની અંદર સમુદ્ર સપાટીથી 180 મીટર વધુ ઊંચાઈએ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. એ જ રીતે મેદાનમાં સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. ઉચ્ચ પ્રદેશના 33 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. મેદાનને 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: કિનારાના મેદાન, ઘર્ષણના મેદાન અને નિક્ષેપણના મેદાન. 2. વર્ગીકરણ કરો. તો એની અંદર ખંડ પર્વત અને અવશિષ્ટ પર્વત. તો વિંધ્યાચલ અને સાતપુડા એ ખંડ પર્વત છે અને પારસનાથ અને અરવલ્લી એ અવશિષ્ટ પર્વત છે. 3. ખાલી જગ્યા પૂરો. 3 બાજુએથી ઘેરાયેલા જળ વિસ્તારને અખાત કહે છે. સી. 1. તફાવત આપો. ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. તો એમાં ઘસારણના મેદાનની અંદર પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. નિક્ષેપણના મેદાનની અંદર નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. ચલો, ઘસારણના મેદાનમાં ઉદાહરણ તમને અહીં આપેલા છે. એ ઉદાહરણ પણ તમે અહીંયા જોઈ શકો છો અને લખી શકો છો. એના પછી બીજો, મેદાનોનું મહત્ત્વ જણાવો. તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થળો ફળદ્રુપ મેદાનોમાં થાય છે. સપાટ સાંકડા રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. 3. મને ઓળખો. હું 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી છું. તો એમાં આવશે સામુદ્રધુની. ચલો ડી. પહેલું, પર્વતોનું મહત્ત્વ સમજાવતા 4 મુદ્દા લખો. તો જવાબ આવશે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ કે કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. પર્વતો ભેજવાળા પવનો રોકી અને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. ચલો 2. જ્વાળામુખીની પર્વત કેવી રીતે બને છે તેના 2 ઉદાહરણો આપો. તો જવાબ, જ્વાળામુખી ફાટતા પૃષ્ઠોપણથી બહાર ફેંકાતા પર્વતો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપસી, જાપાનની ફ્યુજીયામા અને ભારતનો બેટન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. 3. મને ઓળખો. હું 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી છું. તો આવશે સંયોગી ભૂમિ. પછી આવશે ઈ. એમાં પહેલું, વર્ગીકરણ કરો. તો પર્વત અને ઉચ્ચ પ્રદેશ. પર્વતની અંદર હિમાલય, પાવાગઢ અને ઉચ્ચ પ્રદેશની અંદર પિનમોન્ટા અને પેન્ટાગોનિયા. 3. મને ઓળખો. હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું. તો ટાપુ. ચલો એના પછી પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરીને ઉત્તર લખો. ચલો, પહેલું, પ્રથમ નાગરિક તરીકે કોણ ગણાય છે? તો જવાબ આવશે બી, સરપંચ. બીજો, નગરપાલિકાની ચૂંટણીમાં કોણ મત આપી શકે છે? તો એમાં આવશે સી, શહેરના લોકો. 3. સ્વરાજ એટલે કેવું રાજ્ય? તો જવાબ આવશે સી, પોતાનું રાજ્ય. 4. ગ્રામ પંચાયતની કરવેરાની વસૂલાતનું કામ કોણ કરે છે? તો જવાબ આવશે બી, તલાટી. 5. નીચેનામાંથી કયું ગ્રામ પંચાયતની આવકનું સાધન નથી? તો જવાબ આવશે મંદિર વેરો. 6. ગામના રસ્તાઓ પર ગટરનું પાણી ઉભરાય છે તો સમારકામ કોણ કરાવશે? તો જવાબ આવશે ડી, ગ્રામ પંચાયત. 7. નીચેનામાંથી ગ્રામસભામાં કોણ કોણ હાજર હોય છે? તો જવાબ આવશે ઉપરના તમામ. 8. તાલુકા પંચાયતના કુલ સભ્યોમાંથી મહિલાઓ માટે કેટલા ટકા અનામત બેઠકો હોય છે? તો જવાબ આવશે બી, 50%. તો એના પછી 9. તાલુકા પંચાયતમાં વહીવટ કામ કોણ કરે છે? તો સી, તાલુકા વિકાસ અધિકારી. 10. ડીડીઓનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે
બી જિલ્લા વિકાસ અધિકારી. 11મું સમાજના નબળા વર્ગને ન્યાય આપવાનું કામ કઈ સમિતિ કરે છે? તો જવાબ આવશે એ સામાજિક ન્યાય સમિતિ. 12મું મેયર એટલે કોણ? તો જવાબ આવશે સી મહાનગરપાલિકાના સભ્ય. 13મું ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો જવાબ આવશે બી 2 વાર. 14મું નીચેનામાંથી સાર્વજનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે? તો એનો જવાબ આવશે સી મેયર. 15મું લોક અદાલત કોના માટે સ્થાપવામાં આવેલ છે? તો ડી ઉપરોક્ત તમામ માટે. 16મું નીચેનામાંથી કઈ ભૂમિકા જિલ્લા કલેક્ટરની નથી? તો જવાબ આવશે ડી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્ર આપવા. પછી 17મું ગ્રામ પંચાયત તો સરપંચ, તો મહાનગરપાલિકામાં કોણ હોય? તો જવાબ આવશે એ મેયર. તાલુકા પંચાયત તો ટીડીઓ, તો નગરપાલિકા તો કોણ હોય? તો સી ચીફ ઓફિસર. 19મું નીચેનામાંથી કઈ કામગીરી મામલતદારની નથી? તો એ મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. નીચેનામાંથી ગ્રામસભા માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો બી ગ્રામસભામાં અધ્યક્ષ તલાટી હોય. 21મું તાલુકા પંચાયત તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર, તો નગરપાલિકા તો કોણ આવે? તો એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર. નીચે આપેલ કાર્યમાંથી ગ્રામ પંચાયતનું કાર્ય કયું નથી? તો એમાં આવશે ડી પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન. 23મું નીચેનામાંથી કયા અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે? તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. પછી 24 મને ઓળખો. મારી સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 સભ્યોની હોય છે? તો બી તાલુકા પંચાયત. 25મું પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? તો જવાબ આવશે ગ્રામ પંચાયત. ચલો એના પછી પ્રશ્ન 4 નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. તો પેલું આવશે મેગેથનીસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, ઇન્ડિકા. બીજું સમ્રાટ અશોકે શસ્ત્રો ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો? તો જવાબ આવશે બૌદ્ધ. 3 ચંદ્રગુપ્તના અવસાન બાદ ખાલી જગ્યા મગધની ગાદીએ આવ્યો? જવાબ આવશે બિંદુસાર. 4 અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો? જવાબ આવશે ચાણક્ય. 5મું ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદને હરાવી ખાલી જગ્યાની ગાદી સંભાળી હતી? તો જવાબ આવશે મગધ. 6 પુષ્પગુપ્તે ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન. 7મું મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો? બૃહદર્થ. 8મું મૌર્ય યુદ્ધનું વહીવટી તંત્ર ખાલી જગ્યાના અંગો હતા? તો 3. અશોકે મહેન્દ્ર અને સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે ખાલી જગ્યા સ્થળે મોકલ્યા હતા? તો સિલોન. અશોકે ખાલી જગ્યા દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો? તો જવાબ આવશે શિલાલેખો. મગધ એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય? જવાબ આવશે બંગાળ. પછી કલિંગ એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય? ઓડિશા. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ખાલી જગ્યા છે? તો ગ્રાન્ડ ટ્રંક રોડ. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ખાલી જગ્યામાં વિતાવ્યો હતો? શ્રવણબેલગોળા. 5મું મુદ્રા રાક્ષસ ખાલી જગ્યા દ્વારા લખાયેલ કૃતિ છે? વિશાખા દત્ત. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ ખાલી જગ્યાએ કરાવ્યું હતું? તો જવાબ આવશે શેરશાહ સૂરી. અશોકના મનની શાંતિ ખાલી જગ્યાના યુદ્ધ પછી હણાઈ ગઈ? જવાબ આવશે કલિંગ. અશોકે ખાલી જગ્યા ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કર્યો? તો બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. પછી અશોકનો શિલાલેખ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે જુનાગઢ. ગુજરાતના જુનાગઢમાં આવેલા અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે? જવાબ આવશે પ્રાકૃત. અશોકના રાજ્યમાં ખેતીવાડી વિભાગનો ઉપરી અધિકારી ખાલી જગ્યા કહેવાતો? જવાબ આવશે શીતાધ્યક્ષ. મૌર્ય યુગના વહીવટી તંત્રનો નાનામાં નાનો એકમ ખાલી જગ્યા હતો? ગ્રામ. અશોકના રાજ્યમાં વ્યાપાર ખાતાના ઉપરી અધિકારી ખાલી જગ્યા પણ કહેવાતા હતા? પણ્યાધ્યક્ષ. પ્રાંતીય વહીવટી તંત્રમાં પ્રાંતના વડા તરીકે ખાલી જગ્યા હતા? રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રીય. કેન્દ્રીય વહીવટી તંત્રની શાસન વ્યવસ્થામાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને હતો? સમ્રાટ અથવા તો રાજા. ચલો એના પછી પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે એક. એમાં પહેલું છે ગ્રામ પંચાયતની રચના વિશે લખો. તો જવાબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે. 500 થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. બોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા પ્રતીક પર લડાતી નથી. ચલો એના પછી બીજું ગ્રામ પંચાયતના કોઈપણ 10 કાર્યોની યાદી બનાવો. તો અહીંયા તમને ગ્રામ પંચાયતના જે કાર્યો છે એ બધા જ કાર્યોની યાદી છે એ તમને આપી દેવામાં આવેલી છે. તો આને તમે તમારી નોંધપોથીમાં લખી શકો છો. ત્રીજું ટૂંક નોંધ લખો ગ્રામ સભા. તો અહીંયા ગ્રામ સભા વિશે પણ સરસ મજાની તમને મુદ્દા વાઇઝ ટૂંક નોંધ છે એ લખી દીધેલી છે, જે તમે જોઈ અને તમારી નોંધપોથીમાં ઉતારી શકો છો અને તમે જો આને જોઈને લખી શકો છો. ચોથો પ્રશ્ન ટૂંક નોંધ લખો લોક અદાલત. તો લોક અદાલત વિશે પણ અહીંયા કને તમને સરસ મજાની માહિતી આપેલી છે. એ માહિતીને તમે જોઈ અને તમારી નોંધપોથીમાં ઉતારી શકો છો. વિડીયોને સ્ટોપ કરી અને ઉતારી લેજો.
પાંચમો, પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા જણાવો. તો અહીંયા પાંચમા પ્રશ્નની પણ તમને અહીંયા કને જિલ્લા કલેક્ટરની જે ભૂમિકાઓ છે એ આપણે અહીંયા સ્પષ્ટપણે લખી છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને આ પણ તમારી નોંધપોથીમાં ઉતારી દેજો. તમે જો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અહીંયા આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ.